નમસ્કાર મિત્રો, જય શ્રી શંભુ. આજે આપણે જાણીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના CCEના નોટિફિકેશન વિશે. અહીં આપણે ગ્રુપ A ની અંદર જોઈ શકીએ છીએ કે 2365 જગ્યાઓ છે, જેમાં સમાજ કલ્યાણ નિરીક્ષકની 125, કાર્યાલય અધિક્ષકની 3, કલેક્ટર કચેરીના ક્લાર્કની 1600, હેડ ક્લાર્ક 134 અને સિનિયર ક્લાર્કની 503 જગ્યા છે, જે ખાતાના વડાની કચેરી અંદર વિવિધ રીતે આપેલી છે. ગ્રુપ B ની અંદર જુનિયર ક્લાર્કની 3005 જગ્યાઓ છે, જે વિવિધ કચેરીમાં વિવિધ ખાતાના વડા તરીકે નિમણૂકી આપવામાં આવશે. ત્યારબાદ અહીં તારીખ 5/2/2026 થી 20/2/2026 સુધી ઓજસ વેબસાઇટ પરથી તમે ઓનલાઈન અરજી કરી શકશો. જેમ જેમ તમે નીચે સ્ક્રોલ કરશો તેમ તેમ તમે દરેક માહિતી મેળવી શકશો, જેની અંદર અહીં જગ્યાઓ વિવિધ કક્ષાએ આપેલી છે, તે તમે નોટિફિકેશન અંદર જોઈ શકશો. અહીં આપણે જે મુખ્ય માહિતી છે તેના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર વયમર્યાદા વિશે સૌ પ્રથમ જાણીશું. વયમર્યાદાની અંદર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની ઉંમર વિશે જણાવવામાં આવ્યું છે. વયમર્યાદાની અંદર છૂટછાટ SCBC, SC, ST ને આપવામાં આવે છે, તે તમે અહીં જોઈ શકો છો. મહિલાઓને 5 વર્ષ છૂટછાટ આપવામાં આવે છે. પગાર ધોરણની વાત કરીએ તો તેની માહિતી અહીં આપવામાં આવી છે, જે તમે સંપૂર્ણ રીતે વાંચી શકો છો. અહીં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક વિવિધ જગ્યાઓના માસિક પગાર વિશે જણાવવામાં આવ્યું છે, જે 5 વર્ષ સુધી ફિક્સ રહેશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની જાણકારી મેળવીએ તો સ્નાતક પદવીની કક્ષાની ડિગ્રી હોવી જોઈએ તમારી જોડે, અથવા તો તેના સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ, જેની અહીં માહિતી આપવામાં આવે છે. અમુક અનુસૂચિત જાતિ જનજાતિ વિશે પણ સૂચનાઓ છે, જે અહીં ધ્યાનથી વાંચી શકો છો. અહીં મહત્વની તારીખો વિશે જણાવવામાં આવ્યું છે, જે જાતિ પ્રમાણ સાથે સંકળાયેલ છે. ત્યારબાદ પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 500 રૂપિયા, OBC અને SC ST માટે 400 રૂપિયા નિયત કરેલા છે. પરીક્ષામાં જે પણ વિદ્યાર્થી ઉપસ્થિત રહેશે તેને ફી પણ મળવાપાત્ર રહેશે, પરત કરવામાં આવશે. ફી ભરવાની છેલ્લી તારીખ 23/2/2026 છે, જે રાતે 23 અને 59 કલાક સુધી ભરી શકાશે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો અહીં પહેલાં પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે, જે CBRT પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર આધારિત લેવામાં આવશે, જેની અંદર ઇંગ્લિશ, ગુજરાતી, જનરલ અવેરનેસ, ગણિત અને રીઝનિંગના પ્રશ્નો આવશે, જેના તમે અહીં માર્ક્સ જોઈ શકો છો. ટોટલ માર્ક્સ 150 માર્ક્સ રહેશે. અહીં વિવિધ સબ્જેક્ટનું અલગ અલગ માર્ક્સ નિર્ધારિત કરેલ છે, જે જોઈ શકો છો. પરીક્ષા પદ્ધતિ MCQ આધારિત રહેશે, જેમાં પ્રત્યેક પ્રશ્નના 1 ગુણ રહેશે અને ટોટલ 150 ગુણની પરીક્ષા રહેશે, જેની અંદર 120 મિનિટનો સમય આપવામાં આવશે. 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. દિવ્યાંગ ઉમેદવારોને 20 મિનિટ વધુ આપવામાં આવશે. પ્રાથમિક પરીક્ષાના અંતે ગ્રુપ A અને ગ્રુપ B માટે લાયક ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠેરવવામાં આવશે અને ત્યારબાદ તેમની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે, જે તબક્કા 2 ની અંદર હશે, જેની માહિતી અહીં આપેલ છે, તે તમે વાંચી શકો છો. લઘુત્તમ લાયકાત ધોરણ વિશે જાણીએ, એટલે કે પરીક્ષામાં પ્રાથમિક પરીક્ષાની અંદર ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવાના રહેશે. તેનાથી ઓછા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને મુખ્ય પરીક્ષા દેવા પસંદગી કરવામાં આવશે નહીં. ત્યારબાદ અહીં પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ વિશે જણાવવામાં આવ્યું છે, જે તમે અહીં વાંચી શકો છો. ત્યારબાદ અમુક અગત્યની સૂચનાઓ આપવામાં આવેલ છે. અહીં સિલેબસ આપવામાં આવેલો છે, જે તમે જોઈ શકો છો.
ગુજરાતી લેંગ્વેજ સ્કિલ, ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ. સંપૂર્ણ નોટિફિકેશનની PDF મેળવવા માટે આજે જ અમારા ટેલિગ્રામ સાથે જોડાઓ. ધન્યવાદ. આભાર.